જ્યાં જ્યાં ભજન બનાવ્યા મહાપુરુષોએ પોતે અનુભવ કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. પણ હવે આપણને બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. કારણ કે કોને શું લેવું છે? અત્યારે વરસાદ પડતો હોય તો 2-5 કિલોમીટર સુધી તો હરખો જ પડે ને. પછી કોને કેટલું લેવું છે તેને જોવાનું હોય ને. ડોલ મૂકે ડોલ જેટલું આવે, ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. તો આપણે શું જોઈએ છે? તો આપણે જોવું જોઈએ ને. મહાપુરુષોએ આ જો ઓલું નહોતું જાગ રે માલણ જાગ જીનપા કાન કરો એને સાંભળાતું હતું ને. સંભળાય અત્યારે જાય આપણું બનાવેલું હતું એ નો હાલે. આ હજારો વર્ષથી બાપુ હાલ્યું આવે છે પણ અભાવ નથી આવતો. શું કામ? આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી એટલે હાલે છે. પછી મારા જેવો હોય તો ભલે 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તો બાપુ વાણીમાં કોઈ લીટી ન મારી શકે. જ્યાં જ્યાં વાણી છે ત્યાં મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એની વાત. ને કે આ બધા આપણે વજન લઈ લઈને ફરી છે. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મકાન કર્યું ને વાહન લીધું ને છોકરા પણ ત્યાં જાવ ત્યાં લેતા જાજો ને બીજા વાપરશે. અરે વજન છે નહીં, શું કામ આ બધું લઈ લઈને ફરો છો? કાંઈ છે જ નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. અરે કાંઈ છે જ નહીં. રામ 5 તત્વનો દેહ મહાપુરુષો કહે છે. આ તત્વનો દેહ છે. તમે એક વિચાર કરજો કે આપણા આંગણામાં એક છોડવો વાયો હોય, કોઈ પણ ઝાડ, એ ધીરે ધીરે એનો વિકાસ થાય, મોટું ઝાડ થાય. તો તમારો ને મારો બાપુ મા બાપે વાવેલો આ છોડવો છે. આપણે આવ્યા ત્યારે આપણો વેંચનો કે 1.5 વેંચનો ફૂટનો છોડવો હોય, અત્યારે આ 5-7 ફૂટનો છોડવો છે તો આના મૂળિયા ક્યાં છે? એ તો કઈક ગોતો. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? કાંઈ છે નહીં. રામ મારો તો એક જ ભલામણ છે મા બાપ ને બાપુ, મા બાપ જેવા જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. મેં ખટારો આંક્યો ને આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે જ નહીં. બધા લાવો લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં આંટો મારવા 4-5 ભાઈબંધ ગયા હતા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં કહું નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે મારા. રામ દેતા હોય દેજો, મારી કોઈ દેવાની ના નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જો ઘરે માને જરૂર હોય, બાપને જરૂર હોય, અને જો તમે ન દો અને અહીંયા લાખો રૂપિયા આપો ને બાપુ, ક્યાંય કોઈ દી ક્યાંય ચોપડે ચડે નહીં, લખવું હોય તો લખી લેજો. અમુક મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં ને બાપુ જે દુઃખી થાય છે ને, હું તો હાથ જોડીને વિનંતી કરું છું બધાને કે મા બાપ ને બાપુ તરછોડતા નહીં. મા બાપને 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે ભલા. મા બાપની આંતળી વિધિના ચકડા ન ફેરવી નાખે તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. બાકી આખી દુનિયા લોહીની તરસી છે. હું તો આ પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને ચાં સુધી બોલાવાના છો? આ ગઈ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો, બીજાને કહો, તમે કહેવાના છો. બાકી બાપુ 18 વર્ષનો 20 વર્ષનો દીકરો બીમાર હોય અને મા બાપ બેઠા હોય ને, એ મા બાપની આંતળી બાપુ ડોક્ટર નો હાજા કરે, પણ મા બાપની આંતળી દીકરાને ઉભો કરી દે કે હે મારા નાથ, અમારી પહેલા અમારા દીકરાને મોજ ન કરતો, ન કરે અમારું જીવન ઝેર થઈ જાય. મા બાપ જેવા બાપુ, અને અંતરથી જેની વેદના હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રામ મારી હું કોઈ દી ક્યાંય કહેતો જ નથી કે તમે આ દાન કરો ને આ ફોન કરો ને કથાયું બેહાડો ને, એ તો બધું હાલવાનું છે. અહીંયા આપણે નહીં જાય કઈ ફેર નથી પડતો. બાકી મા ને બાપ ને હાચો. અને મા બાપ, હું તો અહીંયા સુધીનું કહું, મા બાપને પગે લાગીને જાવ ને
આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ક્યાંય ન લાગવું પડે. કદાચ ઈશ્વરના દરબારમાં જાઓ અને ભગવાનની મૂર્તિ સામે કદાચ તમે પગે ન લાગો તોય ઓલો નોંધ કરવી પડે કે એની માને એના બાપને પગે લાગીને આવ્યો ને બાપુ ચોપડે નોંધ થાય. અને મા બાપને દુખી કરીને બાપુ આવા મોટા મંદિર બંધાવો ને તો એ રાજી ન થાય. બાપુ લખી લીજો જ્યાં લખવું હોય. મેં મારો ઇતિહાસ તમને વાત થોડીક કરી દઉં. મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. લ્યો, આપણે સારું કામ કર્યું જ નહોતું, પણ આ એક ઓટોમેટિક મા બાપની થોડીક સેવા કરી હતી ને મારું જો મેળ પડી ગયો. આ નકે ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નહોતું. મારવાના, બાજવાના, તોડવાનું, બસ બીજી વાર નકરા માર્યા એવું નથી. મેં મારે ધરીને ખાતો, પણ મા બાપની સેવા કરીને બાપુ એ મારો મેળ પડી ગયો. આજ તમે નીચે બેઠા છો ને મને ઉપર બેહાડ્યો છે. આ મારા મા બાપની કૃપા છે. એટલા માટે કહું છું, મા બાપને સાચવજો. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય એ મા બાપની આંતરડી શું કહે? અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આ તો અત્યારે બધા જુવાનિયાઓને ખાસ કહું છું હો, આ તમને મા બાપને સાચવજો. નકર તમે એક દી તમે થાકશો તે દી રોતા નહીં આવડે. મારા જેવું સાચું કોઈ નહીં કહે. કારણ કે વારા ફરતી વારો તમે સેવા કરીએ છીએ ને તો જ તમારી પ્રજા તમારી સેવા કરશે. આ યુવાન પેઢીને ખાસ હું હાથ જોડીને કહું છું, કોઈ દબાણ નથી કરતો, પણ હાથ જોડીને કહું છું, જીવવા જેવું ટાણું મળ્યું છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી મરી તો બધાને જવાનું જ છે. હું તો દુનિયામાં જાઉં ને તો બધા કે એમાં તમારા વિડિયા બહુ જોઈએ. વિડિયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એવું કંઈક કરજો. વિડિયા જોઈએ શું વળે? વિડિયા તો બધાય ના આવે છે. તમે જોવો તો માલિકોરામ વિડિયા મોબાઈલ તો ખોલ્યો નથી થતો. બોલો, આપણા ટાંટિયા તાણતા હોય. આ આટલા બધા બેઠા, આમાં કઈ બધા ભજન વાળા ન હોય. અમારી ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય કોક. એટલે આમાં તો હાસું ખોટું આવશે તે. એટલે હું તો પેલા કહી દઉં ભાઈ, આમાં જો મને કાંઈ રામ વનમાં ગયા હતા એ તો બધા કેસ એટલે કહું છું ભાઈ કે રામ વનમાં ગયા હતી મને નથી ખબર, હું નહોતો તે દી. હા તો બધા કે એટલે કહું છું કે રામ વનમાં ગયા હતા, કે સીતાજીને રાવણ લઈ ગયો તો બધા કે એટલે કહું છું. હું અહીંયા હતો નહીં. પછી તમે કદાચ સવારે ફોન કરો કે રામ વનમાં ગયા હતી, તને શું ખાતરી? કે આપણને ભાઈ કાંઈ ખાતરી નથી. પણ આ છે ને એક મહાપુરુષોની બાપુ વહેતી ગંગા છે. જો પીવાય તો પી લેજો. આ ગંગા છે એટલું લખી લેજો. બાકી પછી મન મનાવવાની જો વાત હોય ને તો ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈએ એટલે કે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ ગંગાજીમાં નાહે પાપ બળી જાય? એવું નથી, કંઈક જુદું છે. મહાપુરુષોએ ખૂબ શાન કરી છે, પણ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. ના, ખોટી વાત. આ માંડવા ઉભા રાખ્યા હોય, આ પ્રોગ્રામ ગોઠવ્યો હોય, આમાં ખર્ચો કર્યો હોય ને એ મારો નાશ માલપા ભેગો હોય તો, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય. એની કૃપા વગર પાંદડું ન હલી શકે. એક લખવું હોય તો લખી લેજો, પાંદડું ન હલી શકે. ભલે તમારી પાસે માણા હોય, પૈસા હોય, બધું હોય, પણ જ્યાં સુધી એની સહી ન થાય ત્યાં સુધી બાપુ કોઈની તાકાત નથી કોઈ કરી શકે કાર્ય. નકર મને તો એમ થાય, એક તમને દાખલો આપું. એક સિકંદર છે ને, સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને જતો હતો. વાત ઉપર ધ્યાન આપજો. 500 ઘોડાનો રસાલો લઈને આમ સિકંદર નીકળ્યો ને, એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. ઉગાડું શરીર છે, પગ આટીએ ચડાવ્યા છે, પાણાનું ઓશીકું છે, અને બીડી ટેકાવીને બાપુ હૂતેલો. એટલે સિકંદરની નજર એની સામે ગઈ, રસાલાનું ઉભો રખાયો. એ કે રસાલો ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે ફકીર, તને મોજ આવી માગ, મને તારા મસ્તી ઉપર એ કે મોજ આવી, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળ્યો કે જો દિલ્હીનું રાજ માગે ને તો અત્યારે રાજ આપી દઉં, પણ આ ભાઈડો કે પહેરવા લુગડું નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું કંઈક માગ. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો?
મેં પૂછ્યું તમે કોણ છો? એ તમે મારી પાસે આવ્યા છો. સિકંદરની દશા જેવી થઈ છે. અને મસ્તી તો આવી જ હોવી જોઈએ. કોઈ જા આપણા ઘરે નાખી જાય છે, મોજમાં જ રહેવાય. સિકંદરને એમ થયું ખરો આની મસ્તી તો ભાઈ કેવી એમ. પછી એને કીધું કે પણ કાંઈક તો માઇક ભલા મને મારી મોજ મારી જાય છે. તો કે આમ થોડાક એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ હોય છે, આમ એક બાજુ ઉભા રહ્યો, બીજું કાંઈ નથી જોતું. સિકંદરને વાઈટ હોય તો લોહી નો નીકળે. કરે તારી ભલી થાય, તારી આની મોજ, આની મસ્તી, આની ફકીરી, વાહ દોષ વાહ દોષ. પછી કહે છે ખુદાના દરબારમાં હું જદી જાઉં, આ દુનિયા છોડીને જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આના જેવી મને મોજ દેજે ને આવી મને ફકીરી દેજે. ઈ કે તમે કેદી મરો ને ખુદાને હેરાન કરવા ને એના કરતા ઈ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે ડીંગો ડીંગ જ હાલે છે ભલા માણા જેવો અવતાર મળ્યો છે ભલા માણા. હું તો એમ કહું મોજ કરી લ્યો મોજ. 2 જોડી કપડા નહોતા, 2 જોડી કપડા અત્યારે 20 જોડી હોય ને તો હમણાં દિવાળી આવશે કે મારે 5 જોડી સીવડાવવા પડશે. આનું શું ગાડલું કરીને હું છે 20 જોડીના. એક જોડી જોડામાં 3 જણા હલવતા હતા, મેં જોયેલું. અરે એની ક્યાં વાત કરો. અમારે અહીંયા અમુક બાપુ ગઈઢા છે ને, નાના નાના આવા ફોલડા જેવા છોકરા હોય ને, એને ખવડાવે ને બાપુ એ નકરી સાસ પીને હુઈ જતા હતા. રોટલા નહોતા, રોટલા. એમાંથી આપણને મોટા કર્યા છે. એક જેવું તેવું ઘર હોય, 5-10 માણસનું કુટુંબ હોય, ખાવા અનાજ ન હોય, રહેવા સારું મકાન ન હોય, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે હામ દામ ને ઠામ છે તોય કે મા બાપ નથી ગમતા કોઈ. ઓલી દીકરીઓ એમ કે મમ્મી પપ્પા છે તો હું નહીં રહું. લ્યો બોલો. પાછા એના ભાઈ ને એમ કે મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. જોવો તો ખરા કાયદા. ઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ભાભી નહીં કે ભાઈ નહીં કે તો પતા આ શું છે? હું તો બહેનોને ખાસ કહું, તમારા બાપ હોય તમારા લગ્ન કરી નાખે ને કન્યાનું દાન કરી દે, પછી મા બાપ તમને નહીં રાખે. આજ તમારા મા બાપ છે, લખવું હોય તો લખી લેજો. અને એ મા બાપની બાપુ સેવા કરો ને, કોઈ દી તમારું સંતાન કોઈ દી મોડું પાકે જ નહીં. જરૂર આની છે. અરે અમુક તો બાપુ દીકરા નથી સેવા કરતા ને દીકરાની વહુ સેવા કરે છે, એવા ઘરે મેં જોયા છે. હારા દીકરા તો એમ મળે. બાકી મા બાપને તમે બહાર કાઢો ને પછી તમે દાણા જોવરાવો તો એ દાણા જોઈએ મેળ ન પડે. અમારે ત્યાં દાણા જોવાનું એક હાલ્યું છે, તમે જોવો ને લેન લાગી કરોડપતિઓ જોવરાવે. એટલે પણ મેં કીધું આમને તો આરામ મૂક્યાનો માર્ગ નથી, આમને હું નડે? કાંઈ મેળ નહીં પડે. દાણા જોરાવા જ ન પડે. આપણે કોને નડ્યા છે આપણે હિસાબ કરવો જોઈએ ને, કે બાકી આપણને કોઈ નડે નહીં. એ વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે પ્યારા પુત્રના માથા વધેરી અને ભોગ સાધુને ધરતા ઘરની નારીને વળાવતા બાપુ જલારામ